ચેન્જીસ કરવાની વાત થઈ રહી છે, તો એ કેવી રીતે મતલબ ને એટલે ચેન્જીસ જે આપણે કહીએ છીએ ને, ચેન્જીસ છે ને તમને ખાલી પ્રકાશ, એટલે હવે આપણે છે ને અંદરનો જાગૃતિ છે ને એને બોલવા દેવાની છે. આપણું જે એમ્પ્ટીનેસનું તત્વ છે ને એને બોલવા દેવાનું છે. એટલે આપણે એના ગાઈડન્સ, અત્યારે આપણા ડેટાના ગાઈડન્સ હેઠળ હાલી છે. આપણે અત્યારે ડેટાના, આપણને જે પ્રકારનો ડેટા મળ્યો, પછી સાયલન્સ બોલશે. મેં તને એક દ્રષ્ટાંત રસ્તામાં આપ્યું ને કે તું સ્લીપર વ્યવસ્થિત રીતે આમ કરસ અથવા ટુવાલને ફેંકી દેસ, માનો કે તારે ઝડપથી કંઈક કામ કરવાનું છે, તો મેં તને બતાવ્યું હતું ને કે આ પલ છે, આ પલ છે, જેવી રીતે તું અત્યારે આ પલને મહત્વ, માનો કે અત્યારે ટુવાલને તું મહત્વ નથી આપતો અને એના પછીની પલને મહત્વ આપસ, એટલે એના પછીની પલમાં જઈશ એટલે એના પછીની પલ મહત્વની નહીં હોય, એના પછીની પલ મહત્વની હશે. એટલે આ પલને તું બરાબર મહત્વ નહીં આપતો કામ નહીં થાય. એટલે આ પલની અંદર તું કેવી રીતે કર્મની ક્વોલિટી તારી આ પલમાં કેવી હોય છે? રિલેક્સ હોય છે, આ કામ પૂરું કરીને બીજું કરવાની મેન્ટાલિટી હોય છે, આ કામ છે એ જલ્દી પતાવવાની વાત છે. એટલે કઈ રીતે કર્મ કરે છે આ ક્ષણમાં આપણે જે કર્મ આ ક્ષણે કરી રહ્યા છે ને, એ ક્ષણ ઉપર સંપૂર્ણ આધાર છે આપણો ટ્રાન્સફોર્મેશનનો. એટલે બદલાવતા નથી આપણને, આપણું એમ્પ્ટીનેસ બોલશે. જેમ આપણે છોકરા હોય ને ડેડી એમ કે હાલો આમ કરો, તો એને ખબર છે, એ ગાઈડલાઈન આપે છે, એ પ્રમાણે એ ગાઈડલાઈન આપશે, પ્રકાશ આપશે તમને. પ્રકાશ એટલે અન્ડરસ્ટેન્ડિંગ, રોકડી, એમ નગદ, એવું નહીં કે પછી પરિવર્તન પામી જાય, એવી નહીં, રોકડી. એટલે હવે ખાલી આનો અવાજ તમારે સાંભળવાનો. આ જે બોલે ને, આ જે આપણને પ્રકાશ આપે ને, એ પ્રકાશ છે એ અંદરની અવ્યવસ્થાને પહેલા બતાવશે. આ જે તમારી પ્રેઝન્ટ મોમેન્ટ છે એ અંદરની અવ્યવસ્થાને બતાવશે, અને તમે એ પ્રકાશને જેમ જેમ વધારતા જશો ને એમ શું કરવું, કેમ કરવું, એ બધું માર્ગદર્શન એ એમ્પ્ટીનેસ જ આપશે. એટલે આપણે તો એના એટલે સાયલેન્સ જે વોઇસ છે ને એને સાંભળવાનો છે ને. સાયલેન્સ વોઇસ જે એને એ બોલશે ને, એટલે એમ સમજો ને કે જેમ જજે ન્યાય આપી દીધો ને, એટલે વાત પૂરી, એમ એની દ્રષ્ટિ પડી અને વાત પૂરી થઈ ગઈ. એટલે એમાં કોઈ હવે આપણા મનની જે સમસ્યા હોય ને કે હવે આમ નહીં ને આમ ને, એ બધું કાંઈ નહીં આવે. એ પ્રકાશ એવો છે, એ પ્રકાશની અંદર કાંઈ કરતાં કોઈ વસ્તુની જરૂર નહીં પડે. એ પ્રકાશને આપણી અંદર પ્રગટાવવાનો છે. અત્યારે આપણે ખાલી આનાથી જુદું પડવાનું છે. પ્રકૃતિના, માનો કે એક આગ્રહ મારો છે, મારી એક એટીટ્યુડ છે કે ભાઈ આમ સવારે આમ ચાંદલો કરવો, કે આવી રીતે જ કરીને જાવું, આવી રીતે આમ કરવું ને આ જે વસ્તુઓ, એટલે આપણે એને ફોલોઅપ કરી છીએ, જે વસ્તુ કરી છે, પણ એના આગ્રહની અંદર આપણને ઇરિટેશન, ક્રોધ ન આવવો જોઈએ. કંઈ નથી થતું તો કાંઈ વાંધો નહીં, મારી શાંતિ જાવી ન જોઈએ. હું કોઈ પણ કર્મ કરું છું, કોઈ પણ ટ્રેડિશન મારી અંદર પડેલી છે, એ ટ્રેડિશનને હું ગુલામ નથી. એ ટ્રેડિશન આમ થઈ તો મારે તો મહત્વની વસ્તુ શાંતિ છે, સમજ છે. હું શાંતિ અને સમજને આગળ રાખું છું કે મારી ટ્રેડિશન જે કાલની છે, ભૂતકાળની છે, એને મહત્વ આપું છું. એને કંઈ નથી મહત્વ. શાંતિ, આનંદ, પ્રેમ, સમજ, એને જોતા શીખવા માટે આ બધી પ્રોસેસ છે. જોતા આવડે ને, આપણે કંઈ કરવાનું છે જ નહીં, જોવાનું છે. વેરિફિકેશન પ્રેક્ટિકલથી પ્રેઝન્ટ મોમેન્ટનો અભ્યાસ કરવાનો. પ્રેઝન્ટ મોમેન્ટના એટલે વેરિફિકેશન કરવા માટે હાયર ડાયમેન્શનની જરૂર પડશે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એ તો પ્રાઇમરી. પ્રેઝન્ટ મોમેન્ટ શું છે તમે બરાબર અન્ડરસ્ટેન્ડ કરો ને. જો સામાન્ય રીતે આપણે જ્યારે વિચાર કરતા હોય, મન બુદ્ધિના ક્ષેત્ર પર હોય ને, ત્યારે ડેટા આપણને જે કહેતા હોય ને એ આપણે કરતા હોય. પ્રેઝન્ટ મોમેન્ટ એવી ક્ષણ છે ને, એ ક્ષણની અંદર મન, બુદ્ધિ, ઇમેજ, જેટલી બધી વસ્તુ છે ને એ તમારા દ્રશ્યમાં આવી જાય. તમને અત્યારે બુદ્ધિ કઈ રીતે થિંકિંગ કરે છે, કઈ રીતે સિક્યુરિટી ઈચ્છે છે, કેમ કરે છે, કેમ લુચ્ચાઈ કરે છે, કેમ કપટ કરે છે, તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો ત્યારે ડાયરેક્ટ રીતે સીઈંગ છે. પહેલી જ વખત એમ કે આપણે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એ થર્ડ આઈને ખોલે છે. થર્ડ આઈ એટલે જે છે, જેવું છે એવું જોવાની ક્ષમતા. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ થર્ડ આઈ આપણી ખોલે છે. અને અત્યારે થર્ડ આઈ દ્વારા અત્યારે મન બુદ્ધિ કેવી રીતે વર્ક કરી રહ્યા છે ને તમે અત્યારે ડાયરેક્ટ રીતે
કોઈ પણ સ્મૃતિના માધ્યમ વગર એને જોઈ શકો. આ પ્રેઝન્ટ મોમેન્ટ છે. અને તમે એટલે આ હું બહુ બોલું છું, હવે તમે એને વેરીફાઈ કરો કે એમ જ છે. વેરીફાઈ ક્યારે થાય? તમે હવે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેશો ત્યારે વેરીફાઈ થશે. અને એ પ્રેઝન્ટ મોમેન્ટને તમે જોવાની ટ્રાય કરશો. બહુ અઘરું હોય છે આ બધી વસ્તુ, બહુ અઘરી હોય છે. એટલે એમ કે એટલું આસાન નથી. એટલે આપણે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીએ છીએ ત્યારે શું કરીએ છીએ ખબર છે? પ્રેઝન્ટ મોમેન્ટમાં તો આવી જાય છીએ, માનો કે શ્વાસમાં તો આવી ગયા, પણ આપણે એ શ્વાસના માધ્યમ મારફત આપણને ખબર પડે છે, એ તો વિચારની ખબર પડે છે. આપણે જે જોનાર છે એને તો જોતા નથી. અને આપણે પાછા એટલે આપણે તો પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તો સીધી વિચારને પ્રકૃતિને, બહારની પ્રકૃતિને, અંતરની પ્રકૃતિને જોવે છે, સ્વયંને તો જોતું નથી. આપણે જ્યારે આ કરી તમારું દર્શન બહારની વસ્તુનું થાય. એટલે હવે આપણે પાછા ભૂલી જાય છીએ કે આપણે આ પ્રેઝન્ટ મોમેન્ટ રાખતા હતા શેના માટે? તો એ કે જોનાર છે એને જોવાનો હતો, એને બદલે પ્રકૃતિને જ, એટલે પ્રકૃતિને જોવાની છે. ના, નથી, પ્રકૃતિને જોવાની છે. મેં અત્યાર સુધીમાં સાધકોને બધાઈને જોયા ને, તો જે જાણનાર છે એના જાણવાનો પ્રેમ જ નથી. જોયા રાખે પણ જાણનારને જાણવું છે એવો ખાલી પ્રેમ જોઈ છે. પછી બધી વાત થઈ જશે, પછી બધી વાત એની યોગ્ય રીતે જ થવાની. પણ પેલા જાણનાર, એટલે હવે મને માનો કે હવે પાછું પ્રોબ્લેમ ક્યાં થાય છે? મને દેખાય છે. દેખાય છે એટલે એ દેખાવાનું મારા ઈગોના ખાતામાં જમા થાય. મને જે દેખાય છે ને, વિચાર દેખાય છે, વૃત્તિ દેખાય છે, અને એ મને એટલો બધો આત્મસંતોષ આપે છે કે હવે મારે પાછળ જવાનું છે મને દેખાતું જ નથી. અને આ જાગૃતિ પ્રેઝન્ટ મોમેન્ટને મેં અહંકારના ખાતામાં લઈ લીધી. એટલે આ બધી પ્રોસેસો છે ને એને જોવાની છે, આ પ્રોસેસો શું કરે છે. એટલે આપણે અંદર ઘૂસતા જવાનું છે કે શું થઈ રહ્યું છે અંદર આપણી અંદર. આ દ્વારા પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા થઈ શું રહ્યું છે? તો એ કે બેહોશીની જ અવસ્થાઓ પ્રાપ્ત થઈ રહી છે. એટલે આ હવે તમને આટલું ઓબ્ઝર્વેશન તમારું થાય તો તમે એ જગ્યાએથી અટકી જાઓ. ઓલા ખાતામાં, અહંકારના ખાતામાં જમા કરો છો એના બદલે આપણે ક્યાં જોવાની ખામી કરી છે. અત્યારે વિચાર તો દેખાણો, પણ આગળની કઈ વસ્તુ હજી દેખાતી નથી. ને આ વિચારો તો 1000 વખત દેખાણા, જાતા નથી. એ રીતે એટલે વેરિફિકેશન એટલે તમારે આ વર્તમાન, પેલું વર્તમાન જોઈ છે. અને વર્તમાનને જેટલું સમજાય, એટલે વર્તમાનમાં રહીને વર્તમાનને જોવા માટે એટલે તમારે કેટલો બધો પ્રેમ જોઈએ. તમને વિચાર તો કરો, અંદર પ્રેમ કેટલો જોઈએ કે તમે આ ક્ષણમાં આવો, આ ક્ષણને આખી જોવી છે. આ ક્ષણમાં શું બની રહ્યું છે જોવું છે. ખાલી વિચારને નથી જોવો, ક્ષણને જોવી છે. આ ક્ષણ સામાન્ય પલો કરતા કેવી રીતે જુદી છે, એનું ડાયમેન્શન કેવી રીતે જુદું છે, અને આ છે એ ઓના કરતા હાયર ડાયમેન્શન કેવી રીતે છે, એ બધી સમજ આપણને જોઈ છે. અને એ તમે જ્યારે જોવાનું ટ્રાય કરો તો અને તમે તમારી અંદર પ્રેમ જોશે અંદર પ્રેમનો તત્વ. આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ભલે ને વર્તમાનમાં રહેવાનું, પણ વર્તમાનમાં હું કામ રહું છું કે આ જોનાર છે ને જોવો છે કે જેથી મારા બધા સાયકોલોજીકલ પ્રશ્નનું સમાધાન થઈ જાય. મન બુદ્ધિના લેવલ ઉપર તો તમે કંઈ પણ સાધના કરશો, રામ રામ કરશો, કૃષ્ણ કૃષ્ણ કરશો, કાંઈ પણ કરશો, અને નથી રિઝલ્ટ મળતું. એ આપણે જોઈ છીએ, નથી જોતા એવું નથી. છતાંય પૈસા રોકી છીએ ત્યારે આપણે બધું જ જોઈ છીએ કે અહીંયા પૈસા મળે છે કે નથી મળતા. અને અહીંયા આપણે આ જે સાધનાઓ કરી છે એમાં કોઈ જોતા નથી કે પ્રકૃતિની અંદર, વ્યવહારની અંદર, આપણા સ્વભાવની અંદર ચેન્જ આવે છે કે એ તો એમને એક્ઝેક્ટ જેમ છે એમ જ ટ્રેક કરીએ. એટલે એ આપણે તપાસ કરવાની જરૂર છે.